ભગવાન કી જય। તો આમ તુલસીદાસજી રામા અવતારનું ત્રીજું કારણ બતાવે છે। નારદ શ્રાપ દિન એક બારા, નારદ શ્રાપ દિન એક બારા, કલપ એક તેરી લગિયા તારા, કલક કે તેહી લગી અવતાર। એકવાર ભગવાન વિષ્ણુને નારદજીએ શ્રાપ આપ્યો અને એ નારદના શ્રાપને લીધે ભગવાનને ધરતી ઉપર અવતાર ધારણ કરવો પડ્યો છે। આ નામ નારદજીનું નામ જ્યાં સાંભળ્યું ને ત્યારે ભગવાન એકદમ ચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા છે, મહારાજ નારદજી તો મારા ગુરુ છે, એમણે ભગવાનને કઈ રીતે શ્રાપ આપ્યો? નારદજી કઈ રીતે શ્રાપ આપી શકે ભગવાન? કારણ કે બાપ કોઈ પણ સાધક હોય ને એને ગુરુ પ્રત્યે એટલી નિષ્ઠા હોય છે। ત્યારે આજે ભગવાન શિવજી હસવા લાગ્યા છે અને સૂત્રના રૂપમાં એક સત્ય સનાતન વાત કરી છે। ભગવાન શિવજી કહે છે કે દેવી મારો એક મત તમે જાણી લો કે આ જગતમાં કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂઢ નથી। આ ભગવાન શંકરજીનો મત છે। કારણ કે આમ બાપ જો ને તો આ જગતની અંદર તમને જ્ઞાની પણ દેખાશે અને મૂઢ પણ દેખાશે। તો શિવજીનું આ સૂત્ર કઈ રીતે વ્યવહારુ ગણાય? ભગવાન શિવજી એમ માને છે કે ઈશ્વર જ્યારે જે જીવને જેવો બનાવે છે તેવો તે બને છે। કારણ કે જ્ઞાની ક્યારે મૂઢ થાય અને બાપ મૂઢ ક્યારે જ્ઞાની થઈ જાય એનું કંઈ કહેવાય નહીં। વાલિયો નામનો લૂંટારો બાપ ક્યારે વાલ્મીકી બની જાય એનું કંઈ કહેવાય નહીં। આ વિશ્વામિત્ર ક્યારે મેનકાની પાછળ નાચવા માંડે એ પણ કંઈ કહેવાય નહીં। તો બાપ ઈશ્વર ધારે ને તો એક ક્ષણની અંદર જ્ઞાનીને મૂઢ બનાવી દે છે અને ઈશ્વર જો ધારે ને તો બાપ મૂઢને જ્ઞાની બનાવી દે છે। આજ શિવજી મહારાજ કહે છે કે દેવી ઈશ્વર બધાને કઠપુતળીની રમતની જેમ રમાડી રહ્યો છે। બહુ સાચી વાત છે। આપણે પેલા ગામડાની અંદર પેલા કઠપુતળી વાળા આવતા, ખબર? આ વડીલોને ખ્યાલ હશે, આમાંથી કેટલાય ખેલ જોયો કઠપુતળીનો। ઈ કઠપુતળી હોય ને ઈ ખેલ બધો આંગળી ઉપર જ હોય, દોરી બાંધેલી હોય આંગળીમાં। જો એક આંગળી આમ નીચી કરે ને એટલે વજીર રાજાને પગે લાગતો હોય, પણ એની જગ્યાએ જો બીજી આંગળી આમ ઊંચી કરી નાખે ને તો પાછો રાજા વજીરને પગે લાગી જાય। અકબરના દરબારની અંદર એક ફકીર આવ્યો છે। ત્યારે આજ અકબર એને પ્રશ્ન કરે છે કે ઈશ્વરનું કામ શું? ત્યારે ફકીર કહે છે કે તમે અત્યારે રાજગાદી ઉપર બેઠા છો અને હું નીચે છું, એટલે એવી રીતના કઈ સાંભળવા ના મળે કે ઈશ્વરનું કામ શું? બોલે તો તું અહીંયા નીચે ઉતરી જા અને મને ત્યાં બેસવા દે। અકબર નીચે ઉતર્યો અને રાજગાદી પર ફકીરને બેસાડ્યા છે અને કહ્યું છે હવે તો કયો ઈશ્વરનું કામ શું? ફકીર કહે એવી રીતના જવાબ ના મળે। બોલે કેમ? તારો માથાનો જે મુગટ છે ને ઈ મારા માથા ઉપર મૂકી દે, પછી તને જવાબ આપું ઈશ્વરનું કામ શું?
એટલા માટે પોતાનો મુગટ કાઢી અને પેલાના મસ્તક પર મૂક્યો છે ફકીરના. અને વળી પાછું પૂછ્યું છે કે હવે તો બતાવો ભગવાનનું કામ શું. તો વળી પાછા ફકીર કહે છે કે એવી રીતના હું ન બતાવું. બોલે હું તારા દરબારમાં આવ્યો બરાબર, તો ત્યારે મેં તને સલામ કરી હતી, તો તું મને ત્યારે સલામ કર તો આ વાતનો જવાબ મળે. અને અકબરે ફકીરને સલામ કરી અને પછી કહ્યું છે હવે તો બતાવો કે ઈશ્વરનું કામ શું. અને ત્યારે ફકીરે કીધું હવે ક્યાં આમાં બતાવવાની જરૂર છે. હું તારા દરબારમાં આવ્યો ત્યારે તું રાજગાદી ઉપર બેઠો હતો, જો અત્યારે હું બેઠો છું તું નીચે ઊભો છો, બસ આ જ ઈશ્વરનું કામ. તો બાપ ઈશ્વર ધારે ને તો જ્ઞાનીને એક ક્ષણની અંદર મૂઢ બનાવી દે છે અને મૂઢને એક ક્ષણની અંદર જ્ઞાની બનાવી દે છે. યાજ્ઞવલ્ક્યજી આ કારણ ભરદ્વાજ મહારાજને વિસ્તારથી સમજાવતા કહે છે કે મુનિ સાંભળો. નારદજી ફરતા ફરતા એકવાર હિમાલય તરફ આવ્યા છે. એને મનમાં વિચાર થયો છે કે હું બહુ જ ફર્યો, લાવો જરા પ્રભુનું સ્મરણ કરી લઉં. તેથી તુલસીદાસજી લખે છે સુમિરત હરિ સાપગતિ બાલી સહજ વિમલ મન લાગી સમાધિ. સુમિરત હરિ સાપગતિ બાલી સહજ વિમલ મન લાગી સમાધિ. મુનિ ગતિ દેખી સુરેશ ડેરાના કામ હી બોલી ઇન્હ સન્માના. મુનિ ગતિ દેખી સુરેશ ડેરાના કામ હી બોલી ઇન્હ સન્માના. જે કામી લોલુપ જગમાઈ રામ જય રામ જય જય રામ. જે કામી લોલુપ જગમાઈ રામ જય રામ જય જય રામ. કુટિલ પાપ દિવસ ફેરાઈ રામ જય રામ જય જય રામ. સુમિરત હરિ શ્રાપ ગતિ બાદી સહજ વિમલ મન લાગી સમાધિ. રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ. તો આમ નારદજી ફરતા ફરતા હિમાલયની તળેટીની અંદર આવ્યા છે. ત્યારે નારદજીનું એવું હતું કે કોઈ જગ્યાએ એનું મન સ્થિર બને ને, પણ અહીંયા જ્યારે આવ્યા છે ત્યારે નારદજીને સમાધિ લાગી ગઈ. ત્યારે એ વખતે જેમ જેમ નારદજીનું તપ વધતું ગયું તેમ ઉપર ઇન્દ્ર અકળાવા લાગ્યો છે. એટલા માટે ઇન્દ્રએ નારદજીની સમાધિમાં વિક્ષેપ નાખવાની તૈયારી કરી છે. કામદેવને બોલાવીને કહ્યું છે કે તમે જાઓ અને જઈને નારદની સમાધિને તોડાવો. આમ કામદેવ તૈયાર થયો છે. અપ્સરાઓના વૃંદને લઈ અને હિમાલયની તળેટીની અંદર આવ્યો છે. નારદજીની સમાધિ તોડાવવા માટે
ખૂબ જ પ્રયત્ન કર્યો છે, પરંતુ આ નારદજીની સમાધિ છૂટતી નથી. કામદેવ થાકી ગયો અને અપ્સરાઓને કહ્યું છે કે તમે નૃત્ય બંધ કરો. આવી રીતના નારદની સમાધિ નહીં તૂટે એટલા માટે એક પુષ્પનો હાર લઈ અને આજ કામદેવ નારદજીની પ્રશંસા કરવા લાગ્યો છે કે ધન્ય છે મુનિવર, આ ધન્ય છે તમારા તપને બલબલાની સમાધિ તોડાવનાર. કામદેવ આજ તમારા ચરણોમાં હારી અને પ્રણામ કરી રહ્યો છે. આટલું જ્યાં બોલ્યો ને ત્યાં નારદજીની સમાધિ છૂટી. અને કામદેવ જ્યાં હારી ગયો ને ત્યાં બાબાજી કહે 3 વસ્તુ સફળ થઈ છે. એક તો પુષ્પનો હાર, બીજું પ્રશંસાના શબ્દો અને ત્રીજું વધારે પડતા પ્રણામ. સમાજ બાપ તમને બહુ પ્રણામ કરે ને તો સમજી જવાનું, તમારા બહુ વખાણ કરે ને બાપ તો સાવધાન થઈ જવાનું. કારણ કે હાથીની અંબાડી ઉપર બેસો ને એટલે મનમાં એક વિચાર રાખવાનો, ગધેડું પાછળ ચાલ્યું જ આવતું છે બાપ. આમ કામદેવ નારદજીના વખાણ કરવા લાગ્યો છે ત્યારે નારદજીએ કામદેવને પંપાડ્યો. આજ મનમાં વિચાર કર્યો છે કે શિવે તો કામને બાળ્યો હતો, પણ હું તો શિવ કરતા પણ આગળ નીકળી ગઈ. પ્રિય વાક્યો કહી અને કામદેવને વિદાય આપી છે. કામદેવ ગામડે ગામડે જઈ નારદજીની પ્રશંસા કરવા લાગ્યો છે. હવે જે જગ્યાએ નારદજી જાય ત્યાં લોકો નારદજીના વખાણ કરવા લાગ્યા છે. અને ઇન્દ્રલોકની અંદર જ્યાં નારદજી ગયા ત્યારે ભવ્ય સન્માન થયું છે. આમ નારદજીને સન્માન મળતા નારદજીનો અહમ પુષ્ટ થયો છે. ભગવાન શિવજી પાસે ગયા છે નારદજી. ત્યારે ભગવાન શિવે એમને એક આસન પર બેસાડી અને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, હમણાં તો આપણા દર્શન દુર્લભ હતા, ક્યાં હતા? ત્યારે નારદજી કહે છે કે તમને કઈ ખબર નથી. બોલે ના, હમણાં મારે ક્યાં સમય હતો, તમને કાંઈ સમાચાર નથી મળ્યા? બોલે ના. ત્યારે નારદજી કહે છે તો સાંભળો, હિમાલયની તળેટીમાં અમે એવી અખંડ સાધના કરી કે કામદેવને આવી અને મારા શરણની અંદર મસ્તક પછાડવું પડ્યું છે. કામદેવે આપણી સમાધિ તોડાવેલી, પણ કામદેવની શું તાકાત છે કે મારી સમાધિ તોડાવી શકે? ત્યારે ભગવાન શિવજી આજ મનમાં હસવા લાગ્યા છે કે મને એમ થયું કે મહાત્મા બહુ દિવસે આવ્યા છે તો રામ કથા કરશે, એના બદલે આને તો કામ કથા શરૂ કરી. અને ત્યારે ભગવાન શિવજી કહે છે, હે નારદજી, ગમે તેમ તો તમે સંત છો ને હું તો ગૃહસ્થ. મને કામદેવ હેરાન કરી શકે પણ તમને કેમ હેરાન કરી શકે? તમે તો જીતેન્દ્રિય છો. પરંતુ એક વાત હું આપને કહું. બોલે શું? મને જેમાં કામદેવની કથા કહી એ ભગવાન વિષ્ણુને નહીં કહેતા. અને ભગવાન વિષ્ણુ કદાચ જો કઈ ચર્ચા કરે તો વાતને કાપી નાખે. આમ શિવજી મહારાજે વિદેશ આપ્યો છે.
શંભુદિન ઉપદેશ સહિત નહીં નારદ સોહાન ભરદ્વાજ કૌતુક સુન હરિ ઈચ્છા બલવાન. આમ શિવજી મહારાજે નારદના કલ્યાણની વાત કરી છે, પણ નારદજીને એ વાત ગમી નહીં. આવું જ બાપ સંસારની અંદર છે ને, મને તમને મહાપુરુષો સંતો અનેક વાર પ્રવચનો આપીને સમજાવે છે કે આમ ન કરવું, આમ ન ખાવું, આમ ન પીવું, આવી રીતે ન જીવવું. પણ છતાંય બાપ હું તમે આમ જેમ દોડ્યા કરીએ છીએ. આજે અજ્ઞાવલ્કજી ભરદ્વાજજી મહારાજને કહે છે કે કૌતુક તો જુઓ, મારી હરિની ઈચ્છા કેટલી બળવાન છે. આજ નારદજીએ મનમાં એવો વિચાર કર્યો છે, ભગવાન વિષ્ણુની સામે મારા વખાણ થાય ને એ શિવજીને ગમતું નથી, કારણ કે હું શિવથી એક ડગલું આગળ નીકળી ગયો છું. કારણ કે બાપ માણસમાં જ્યારે જ્યારે અહંકાર આવે છે, આઈ એમ સમથિંગ, હું કાંઈક છું, એવું જ્યારે બાપ માણસમાં આવે ને ત્યારે ઈશ્વર એને પછાડ્યા વગર રહેતો નથી. હવે તમે વિચાર તો કરો, ભલા માણસ રાવણ જેવો રાવણ, કંસ જેવો કંસ. રાવણ એટલે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં સમજતા હો. આપણે ઘણીવાર કહીએ ને રાવણ આમ ને રાવણ તેમ ને, પણ બાપ એકવાર રાવણ તો બની જવો તોય મારી તમારી મુક્તિ થઈ જાય. ભલા માણસ રાવણ બનવું સહેલું નથી બાપ. કારણ કે મારા તમારા મનમાં જ્યાં સુધી બાપ અહંકાર હશે કોઈ દિવસ આગળ નહીં વધી શકે. આમ નારદજીને શિવજી મહારાજે સમજાવ્યા છે, પણ નારદજીને તેનું અવળો અર્થ કર્યો છે. આનો અહંકાર આવે ને બાબા એટલે કોઈ દિવસ સવળું સૂઝવા દેતો નથી. એકવાર હાથમાં વીણા લઈ આ નારદજી ભગવાન વિષ્ણુની પાસે ગયા છે, ત્યારે તુલસીદાસજીએ શબ્દ ચિત્ર પ્રસ્તુત કર્યું છે. એક બાર કર તલ બર બીના, 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 ગાવત હરિ ગુણ ગાન પ્રવીણા, ગાવત હરિ ગુણ ગાન પ્રવીણા, શીર સિંધુ ગવને મુનિનાથા, શીર સિંધુ ગવને મુનિનાથા, શીર સિંધુ ગવને મુનિનાથા, શીર સિંધુ ગવને મુનિનાથા, જહ બસ શ્રીનિવાસ શ્રુતિમાથા, બસ શ્રીનિવાસ શ્રુતિમાથા. અને શું બન્યું છે? તુલસીદાસ લખે છે, કામચરિત નારદ સભા સે, કામચરિત નારદ સભા છે, કામચરિત નારદ સભા
રામ જય જય રામ એક બાર કરતલ બરદીના એક બાર કરતલ બરદીના ગાવત હરિ ગુણ ગાન પ્રભીના 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 તો આમ ભગવાન શિવજી મહારાજ જય હો જય. આમ ભગવાન શિવજીએ ના પાડી અને છતાંય નારદજી વિષ્ણુ ભગવાન ની સામે આખું કામ કરી કહ્યું છે. ત્યારે ભગવાન વિષ્ણુને આ મનમાં હસવું આવ્યું છે કે સ્મરણ મારું કરતા હતા, રક્ષા હું કરતો હતો અને આજે મારી સામે જ બળાય. ત્યારે ભગવાન વિષ્ણુ આજ કહે છે કે નારદજી આપ તો સંત છો, બ્રહ્મચારી છો, આપને કામદેવ શું કરી શકે? અરે હિમાલયની તળેટીની અંદર જો કોઈ સામાન્ય માણસ ખાલી નારદના જપ કરે ને તો એ પણ કામદેવને જીતી જાય છે. નારદજી આજે અહંકારની અંદર ડૂબેલા છે. ભગવાનને કહેવા લાગ્યા છે કે પ્રભુ આ તો તમારી કૃપા છે. આજ ભગવાન સમજી ગયા છે કે ભક્તના હૃદયની અંદર વિષયાંકુર ફૂટ્યો છે અને એને જો હું નિર્મૂળ નહીં કરું ને તો એ વૃક્ષ બનશે અને મારા ભક્તનું અકલ્યાણ થશે. આમ નારદજી ભગવાન વિષ્ણુને મળી ત્યાંથી વિદાય લીધી છે. ત્યારે તુલસીદાસજીએ રામચરિતમાનસની અંદર લખ્યું છે, વિરચેવ મગમહુ નગર સતજોજન વિસ્તાર શ્રીનિવાસ તે અધિક રચના વિવિધ પ્રકાર. આમ 400 ગામનો પ્રદેશ અને એની અંદર તુલસીદાસજી કહે માયાવી નગર ઊભું થયું છે અને વૈકુંઠ પણ તેની આગળ ઝાંખું લાગે એવા એ નગરના સુંદર નર નારીઓ છે. નગરની અંદર ભગવાને એક રાજા મૂક્યો છે જેનું નામ શીલનિધિ છે અને ભગવાને પોતાની માયાને 17 વર્ષની યુવતીનું રૂપ આપ્યું છે જેનું નામ વિશ્વ મોહિની રાખ્યું છે. એવામાં ફરતા ફરતા નારદજી ત્યાં આવ્યા છે અને આટલું સુંદર જ્યાં નગર જોયું ને ત્યારે નારદજીને મનમાં વિચાર થયો છે કે હું ઘણી જગ્યાએ ફરું છું પણ આવું નગર તો મેં કોઈ જગ્યાએ જોયું નથી. કેટલા સુંદર મજાના સ્ત્રીઓ ને પુરુષો છે. નગરની અંદર રાજા મહારાજાઓને જોયા છે. નારદજી પૂછે છે કે આટલી બધી ભીડ શાની છે? ત્યારે
નારદજીને કહ્યું છે કે આ નગરની અંદર રાજા શિલનિધિ રાજ કરે છે અને એમને એક વિશ્વ મોહિની નામની સુંદર મજાની પુત્રી છે જેનો વિશ્વમાં જોતો નથી. આવતીકાલે એનો સ્વયંવર છે. એટલા માટે આ લોકો અહીંયા ભેગા થયા છે. ત્યારે આજ નારદજીને થયું છે કે તો મારે શિલનિધિ રાજાને ચોક્કસ મળવું જોઈએ. એટલા માટે નારદજી આવ્યા છે અને શિલનિધિ રાજાએ તેમનો સત્કાર કર્યો છે. તો આપણે ત્યાં કોઈ સંત આવે તો આપણે આપણા સંતાનોને એમ કહીએ છીએ કે સંતને પગે લાગો. કારણ કે નારદજી હિમાલયને ત્યાં ગયા ત્યારે હિમાલયે પોતાની પુત્રીને કહ્યું કે બેટા નારદને વંદન કરો. પરંતુ અહીંયા શિલનિધિએ પોતાની પુત્રીને બોલાવી છે અને કહ્યું છે કે મહારાજ આ મારી દીકરી વિશ્વ મોહિની છે. ત્યારે તુલસીદાસજીને એમ થયું છે કે કન્યા જો અહીંયા પગે લાગશે આ નારદજી એને આશીર્વાદ આપશે તો નારદજી ગુરુ ગણાય. એટલા માટે મારે આ કન્યાની સામે જે આકર્ષણ પેદા કરવું છે એ નહીં થઈ શકે. આમ વિશ્વ મોહિનીને જ્યાં નારદજીએ જોયા તો કામને જીત્યું, મેં કામને જીત્યો એવી બડાઈ મારતા હતા એ નારદજી આજ વિશ્વ મોહિનીને જોતા જ એકદમ મોહિત બની ગયા છે. ત્યારે આજ શિલનિધિ રાજા કહે છે કે મહારાજ મારી પુત્રીનો હાથ જરા જોઈ આપો. આવતીકાલે એનો સ્વયંવર છે, એના ભાગ્યની જરા રેખા જોઈ આપો. તો નારદજી આકર્ષિત તો થઈ ચૂક્યા હતા અને એમાંય કન્યાનો હાથ અડવાનો અવસર મળ્યો. નારદજી કન્યાનો હાથ જુએ છે પરંતુ આજ એટલા બધા આકર્ષિત બન્યા છે. નારદજી આજ બધું ઊંધું જ ભાગી રહ્યા છે. આ કન્યાને જે પરણશે એ 14 બ્રહ્માંડનો માલિક બની જશે, અજર અમર બની જશે. અને હકીકતમાં આવું કઈ લખ્યું નહોતું. લખ્યું એમ હતું કે 14 બ્રહ્માંડનો જે માલિક હશે એ આ કન્યાને પરણશે. પરંતુ નારદજી આજ બધું ઊંધું ભાગી રહ્યા છે અને મનમાં વિચાર કર્યો છે કે આટલી સુંદર મજાની કન્યાને પરણવાથી જો બ્રહ્માંડનો માલિક બની જવાતું હોય તો કામને તો મેં જીત્યો છે, તો પરણવામાં શું વાંધો છે. આમ નારદજીને પરણવાનો વિચાર આવ્યો છે. ત્યારે આજ પાર્વતીને ભગવાને હસતા હસતા કહ્યું છે કે જોયું ને દેવી, આમાં ક્યારે જ્ઞાની મૂઢ બને એનું કઈ નક્કી ખરું છે. પણ નારદજીને એક વાતની આજ ખબર છે કે મારું અત્યારે આ જે રૂપ છે એમાં તો કોઈ દિવસ કોઈ કન્યા મારી સાથે પરણે નહીં. તો આના માટે મારે શું કરવું જોઈએ? તો કે પ્રભુ પાસે જવું જોઈએ. આમ વિચાર કરતા નારદજી ઊભા થઈને જવા લાગ્યા છે. ત્યારે શિલનિધિએ કહ્યું છે કે મહારાજ એક દિવસ રોકાઈ જાઓ, આવતીકાલે મારી પુત્રીનો સ્વયંવર છે. ત્યારે નારદજી કહે છે કે મારી પાસે સમય જ નથી, કારણ કે પોતે જ લગ્ન કરવા એટલા ઉત્સુક બન્યા છે. નારદજી ત્યાંથી નીકળી જંગલમાં જઈ અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે.
તુલસીદાસજીએ સુંદર મજાના શબ્દો લખ્યા છે. આપન રૂપ દેહુ પ્રભુ મોહી, 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 આન બાકી નહીં પાઓહી, આન ભાતી નહીં પાઓ ઓહી, આન ભાતી નહીં પાઓહી, આન ભાતી નહીં પાઓ ઓહી, જહી બીદનાથ હોઈ હિત મોરા, ઓહી બીજીનાથ કોઈ હિત મોરા, કરહુ સુબેગી દાસ મેં તોરા, કરવું છો બેગી હાથને મોરા, આપન રૂપ દેહુ પ્રભુ મોહી, આપન રૂપ દેહુ પ્રભુ મોહી, આન ભાતી નહીં પાઓ, આન ભાતી નહીં પાઓ, આમ જંગલમાં જઈ આ નારદજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. ત્યારે ભગવાન એની સામે પ્રગટ થયા છે અને કહે છે કે માંગો નારદજી, શું જોઈએ છે? જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય શું જોઈએ છે? ત્યારે ભગવાનને આજ નારદજી કહે છે, પ્રભુ આપની કૃપાથી મારી પાસે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ખૂબ જ છે, પરંતુ તમારી પાસે આજ એક વસ્તુ મારે માંગવી છે. બોલે શું? આપન રૂપ દેહુ પ્રભુ મોહી, હે પ્રભુ મને તમારું રૂપ આપો. ત્યારે ભગવાન કહે છે, હે નારદ, હું સાધકનું હિત થાય ને તેવું કામ નથી કરતો, પરંતુ સાધકનું પરમ હિત થાય ને એવું કામ કરું છું. ભગવાન એમ કહેવા માંગે છે કે નારદજી, આપ હમણાં મોહાંધ છો, આપ હમણાં બીમાર છો, અને આપ જે વસ્તુ માંગી રહ્યા છો ને એ તમને પચે તેમ નથી. પરંતુ હે નારદ, આજ તમે મને એમ કહ્યું છે કે પ્રભુ મને તમારું રૂપ આપો, તો જાઓ તમારું પરમ કલ્યાણ થાઓ. આટલું કહી અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. ભગવાનની ગુઢ વાણી આ નારદજી સમજી શક્યા નહીં. ભગવાને એવું કંઈક કર્યું છે કે નારદજીને પોતાના દેહ સામે જોતા એવું લાગે કે હું ભગવાન વિષ્ણુ જેટલો રૂપાળો બની ગયો. આમ તુલસીદાસજી વર્ણન કરે છે, સવાર પડે છે અને નારદજી સભા મંડપની અંદર આવ્યા છે. શિલનિધિ રાજાનો મંડપ આજ અનેક રાજા મહારાજાઓથી ભરેલો છે. આખી સભાની અંદર જ્યાં નારદજીએ પ્રવેશ કર્યો ને ત્યારે બધા ઊભા થયા છે. ત્યારે નારદજીને એમ થયું છે કે હું ભગવાન વિષ્ણુ જેટલો રૂપાળો છું ને એટલા માટે લોકો મને જોવા માટે ઊભા થયા છે. પણ લોકો અહીંયા નારદજીના દર્શન કરવા માટે ઊભા થયા છે.
પણ નારદજી આ પ્રદર્શન કરવા આવ્યા છે. અને આવીને જે આ પહેલી જ લાઈન હતી ને, પહેલી જ લાઈન ની અંદર નારદજી બેઠા છે અને વિચાર કર્યો છે કે અહીંયા પહેલા સ્થાન પર બેસું, જેથી કરી આને વિશ્વ મોહિનીને વધારે કષ્ટ સહન કરવું ન પડે. સીધી જ આવશે અને મને વરમાળા પહેરાવશે, કારણ કે મારા જેટલો રૂપાળો તો કોઈ છે નહીં. ત્યારે આ સભા મંડપની અંદર ભગવાન શિવના પણ બે ગણો આવેલા અને એ બ્રાહ્મણના વેશની અંદર ફરી રહ્યા છે. એક ગણ બીજા ગણને કહે છે કે ભાઈ, આપણે રાજકુમારો તો ઘણાય જોયા છે, પણ આ પહેલી ગાદી પર જે રાજકુમાર બેઠો ને, ખરેખર એની જનેતાને ધન્યવાદ દેવા જેવા છે. કેટલો રૂપાળો છે. અને ત્યારો બીજો કહે છે કે મને તો એવું લાગે છે કે આને જોયા પછી વિશ્વ મોહિની બીજા કોઈને વરમાળા નહીં પહેરાવે, આને જ પહેરાવશે. અને આમ જે આ શિવગુણની વાત સાંભળીને નારદજી અતિ આનંદમાં આવી ગયા. બસ હવે આપણું ફાઇનલ લ્યો. આજ નારદજી ભગવાનનું ભજન બોલ્યા છે, શિવગણોની મસ્કરીને પ્રશંસા માનવા લાગ્યા છે. અને એવામાં તુલસીદાસજી કહે ઘંટનાદ થયો છે. વરમાળા લઈ અને વિશ્વ મોહિની આવ્યા છે. ધીરે ધીરે નારદજી તરફ ગયા. લોકો નારદને નારદ માને, નારદ પોતાને વિષ્ણુ ભગવાન માને છે. પણ આજ વિશ્વ મોહિનીને કેવા દેખાયા છે. મરકટ બદન ભયંકર દેહી, દેખત હૃદય ક્રોધ વાતે. 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 આ નારદજી આજ પોતાને વિષ્ણુ માને છે. આજ વિશ્વ મોહિનીને કેવા દેખાયા છે. તો તુલસીદાસજી લખે છે કે આજ જ્યારે નારદજીને વિશ્વ મોહિની જોયા છે, ત્યારે એકદમ વાનરની આકૃતિ હોય એવું દેખાયું. આ એકદમ વિશ્વ મોહિની કળાઈ ગઈ. કહેવા લાગી છે કે મારા પિતાને કહો આને ધક્કો મારીને બહાર કાઢી મૂકે. આજ મારા સ્વયંવરની અંદર આ અપસકન્યાળ કોણ બેઠું છે. આ નામ વિશ્વ મોહિની નારદજી પાસેથી નજર હટાવી અને ત્યાંથી નીકળી ગઈ છે. નારદજીને આજ ક્યાંય ચેન પડતું નથી. તો બાપ વિશ્વ મોહિનીએ નારદજીને તો જોયા નહીં, ત્યાંથી નીકળી ગઈ. પણ નારદજીની લાઈનમાં બાપ જે બેઠા હતા ને, એ આખી લાઈન વિશ્વ મોહિનીએ છોડી દીધી છે. કારણ કે બાપ નારદે ગમે તેમ તો સંત છે, અને વિશ્વ મોહિની એ માયા છે. આનો અર્થ બાપ એ થાય કે સંતની લાઈનની અંદર બાપ જે માણસ બેઠો હોય ને, એને કોઈ દિવસ માયા સ્પર્શ કરી શકતી નથી. બાપ આજ નારદજી જે જગ્યાએ બેસા એ આખી લાઈનને છોડી દીધી છે. તમામ રાજકુમારોના રૂપ લઈને બેઠા છે. વિશ્વ મોહિની ચાલતા ચાલતા અને મધ્ય ભાગની અંદર ગઈ. ત્યારે ત્યાં રાજકુમારનું રૂપ લઈ ભગવાન વિષ્ણુ બેઠા છે.
અને ભગવાન વિષ્ણુના ગળાની અંદર વિશ્વ મોહિનીએ વરમાળા પહેરાવી છે. વિશ્વ મોહિનીને લઈને ભગવાન ચાલતા થયા છે. ત્યારે તુલસીદાસજીએ લખ્યું છે, દુલ્હીન લે ગયે લક્ષ્મી નિવાસ, દુલ્હન લે ગયે લક્ષ્મી નિવાસા, દુલ્હન લે ગયે લક્ષ્મી નિવાસા, દુલ્હન લે ગયે લક્ષ્મી નિવાસા, રૂપ સમાજ સબ બહુ નિરાશા, રૂપ સમાજ સબ ભયેવું નિરાશા, રૂપ સમાજ સબ બહુ નિરાશા, રૂપ સમાજ સબ ભયેવું નિરાશા, દુલ્હીન લે ગયે લક્ષ્મી નિવાસા, દુલ્હન લે ગયે લક્ષ્મી નિવાસા, રૂપ સમાજ સબ ભયો નિરાશા, રૂપ સમાજ સબ ભયેવું નિરાશા. આમ ભગવાન વિશ્વ મોહિનીને લઈ અને ચાલતા થયા છે. ત્યારે નારદજી આજે ન રહેવાય. નારદજીને ક્યાંય ચેન પડતું નથી. એટલા માટે શિવજીના ગણવાદ નારદજીને કહે છે કે મહારાજ, તમે ક્યારના ઊંચા નીચા થાવ છો, પણ એકવાર ગામની બહાર જઈ અને તળાવની અંદર તમારું મુખ જોઈ આવો, પછી તમને ખ્યાલ આવશે. અને આમ જ્યાં કહ્યું ને ત્યારે નારદજી એકદમ ક્રોધાયમાન બન્યા છે અને કહ્યું છે કે આજ તમે એક સંતનો અપરાધ કરો છો, હવે પછી ક્યારેય સંતનો અપરાધ ન કરો ને, એટલા માટે જાઓ, તમને બંનેને હું શાપ આપું છું કે આ ધરતી ઉપર ભયંકર રાક્ષસ બનીને અવતરશો. આમ શિવગણો એકદમ ગભરાઈ ગયા છે. આ બાજુ નારદજી આવ્યા અને તળાવની અંદર ચહેરો જોયો ને તો વાનરની આકૃતિ દેખાય છે. એકદમ નારદજી ગુસ્સે ભરાયા છે. પણ બીજી વાર જ્યારે ચહેરો જોયો ને ત્યારે નારદજી પોતાના નિજ રૂપને પામ્યા છે. આમ પોતાનું નિજ રૂપ મળ્યું, પણ નારદજીનો ક્રોધ શાંત થતો નથી અને મનમાં વિચાર કર્યો છે, આજ ભગવાન વિષ્ણુ જો મને મળે તો કા હું નહીં અને કા ભગવાન વિષ્ણુ નહીં. આમ મનમાં વિચાર કરી ભગવાન વિષ્ણુ પાસે જાય છે.
ધનુજારી સંગરમાં સોઈ રાજકુમારી. સંગરમાં સોઈ રાજકુમારી. આમ નારદજી ભગવાન વિષ્ણુ પાસે જવા માટે નીકળ્યા છે. ત્યારે એ જ વખતે ભગવાન વિષ્ણુ રસ્તાની અંદર મળ્યા છે. આજ ભગવાન નારદજીને કહે છે કે નારદ આવો બેસો રથમાં. આજ ભગવાન વિષ્ણુને જ્યાં વિષ્ણુ મોહિની સાથે જોયા એકદમ ક્રોધાયમાન બન્યા છે અને કહેવા લાગ્યા છે કે પ્રભુ આજ સુધી જગતની અંદર હું તમારી કીર્તિનું જ્ઞાન કરતો હતો, એટલા માટે સમાજ તમને પૂજતું હતું, પણ હવે પછી તમારા દુર્ગુણોની જગતમાં હું જાહેરાત કરીશ કે જ્યારે સમુદ્રનું મંથન થયું ત્યારે ભગવાન શિવજીને ઘોળવી અને તમે વિષ પીવડાવ્યું. તમે પોતે અમૃત પીવું, કૌતુક મણી અને લક્ષ્મી તમે લઈ ગયા. તમે સ્વાર્થી છો પ્રભુ, તમારો વ્યવહાર કપટમય છે. ત્યારે આજ નારદજી ન કહેવાના શબ્દો ભગવાન વિષ્ણુને કહી રહ્યા છે. લક્ષ્મીજીથી સહન થયું નહીં અને કહેવા લાગ્યા છે પ્રભુ નારદજી તમને આટલું બધું કહે છે અને છતાંય તમે એમને એક પણ શબ્દ નથી બોલતા. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે દેવી ચૂપ રહો. નારદના મુખેથી મેં પ્રાર્થનાઓ ખૂબ જ સાંભળી છે. આજે આ અવસર પહેલી વાર આવ્યો છે, અથવા તો ભગવાને બાપ મને તમને બોધ આપ્યો છે કે પ્રાર્થના સાંભળવા ટેવાયેલા કાનોએ ક્યારેક સમાજની આલોચના પણ સાંભળવી પડશે. કારણ કે બાપ આ તો સમાજ છે, એને તમે નહીં પહોંચી શકો. કારણ કે સહેજ તમે નજર ઊંચી રાખીને ચાલશો ને તો આ સમાજના કહેશે કે તો અભિમાનનું પૂતળું થઈ ગયા છે. અને વળી આમ ચારે બાજુ દ્રષ્ટિ કરીને જોશો ને તો તરત કહેશે કે હવે આંખોમાં ક્યાં ઠેકાણું છે. અને એની આંખ બાપ ફોડી નાખો ને એટલે આનો આ સમાજ કહેશે કે તો કરેલા કર્મના બદલા ભોગવવા પડે, કરેલું ભોગવવું પડે. એટલા માટે બાપ કવિ કાગે સુંદર મજાના શબ્દો લખ્યા છે. આલોકના સાગર મહી કોઈ નાવથી તરસો. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. આલોકના સાગર મહી કોઈ નાવથી તરસો. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. દુનિયા તણા દો રંગના દોખા કદી દરસો. દુનિયા તો રંગના તો કદી તરશો નહીં. દોખા કદી દરસો. કદી તરશો. તો આ તો દુનિયા છે બાપ, એ તો બોલવાની. આજે નારદજીનો રોષ ધીરે ધીરે વધતો ગયો છે.
અને ભગવાન વિષ્ણુને આજે એકદમ ક્રોધમાં આવી નારદજીએ શ્રાપ આપતા કહ્યું છે કે પ્રભુ આપે મને વાનર બનાવ્યો, માટે મારો પહેલો શ્રાપ એ છે કે તમે ત્રેતાયુગની અંદર રામાવતાર ધારણ કરવો પડશે, માનવ દેહ લેવો પડશે. અને તમે મને વાનરની આકૃતિ આપી જગતમાં મસ્કરીનું પાત્ર બનાવ્યું. તમે જ્યારે માનવ દેહ ધારણ કરી અને અવતરશો ને ત્યારે તમને વાનર સિવાય કોઈ મદદ નહીં કરે. અને વિશ્વ મોહિનીના વિયોગની અંદર તમે મને તડપાયો. એક સ્ત્રીનો વિયોગ શું હોય તે તમને સ્વયં અનુભવ થાય. એટલે ત્રેતાયુગની અંદર આપની પત્નીનું એક અસુર અપહરણ કરશે અને એના વિયોગની અંદર તમારે તડપવું પડશે. આમ વિષ્ણુ ભગવાનને નારદજીએ શ્રાપ આપ્યા છે. ભગવાન શિરોમાન્ય કર્યા. અને પછી નારદજીના મનમાંથી ભગવાને માયાના પડદાને જ્યાં હટાવ્યો ને ત્યારે તુલસીદાસજી લખે છે કે નહીં કહ રમાન રાજકુમાર. રાજકુમારી પણ નથી, રથ પણ નથી, કેવળ ભક્તને ભગવાન ઉભા છે. નારદજીના મનમાંથી જ્યાં માયાનું આવરણ હટ્યું ને નારદજી ભગવાનના શરણોમાં પડી અને ક્ષમા માંગવા લાગ્યા છે. તબ મુનિયતિ સભિત હરિ ચરણા ગયે પાહી પ્રન તારિત તબ મુનિયતિ સભિત હરિ ચરણા ગયે પાહી પ્રન તારતી હરના. તબ મુનિયતિ સભિત હરિ ચરણા ગયે પાહી પ્રન તારી